વિડીયો અત્યારે જ પૂરો જોજો મિત્રો, પછી આપણો ફોન હેક થઈ અને આપણા બેંકનું એકાઉન્ટ પૂરેપૂરું ખાલી થઈ જાય પછી આ વિડીયો જોશો તો એનો કોઈ મતલબ નથી. શું આપ ફોન પે, ગૂગલ પે, ભીમ પે અથવા બેંકની કોઈ પણ એપ્લિકેશન યુઝ કરો છો? હેકરો જ્યારે આપણો ફોન હેક કરે છે ત્યારે આપણા ફોનના તમામ પ્રકારના ડેટા એમના કોમ્પ્યુટર અથવા એમના મોબાઈલની અંદર ટ્રાન્સફર થઈ જતા હોય છે. સાથે સાથે આપણા ફોનમાં આવતા ઓટીપી પણ એ લોકો હેક કરી લેતા હોય છે અને એ હેકિંગથી લોકો આપણા બેન્કિંગના ટોટલી એકાઉન્ટ આપણા ઝીરો કરી નાખે છે, એટલે કે આપણી ટોટલી કમાણી એ લોકો લઈ જાય છે. તો આજે આપણો ફોન હેક થયો છે કે નથી થયો એની માટેનો એક કોડ આપું છું. એ કોડ નાખીને ચેક કરી દેજો. જે કોડ છે *#6 આ નંબરનો કોડ નાખી અને આપ ચેક કરી તો એની પછીના લિસ્ટની અંદર કોલ ફોરવર્ડિંગ સિવાય કોઈ પણ જગ્યાએ નોટ ફોરવર્ડિંગની જગ્યાએ જો ફોરવર્ડિંગ આવે છે તો આપ સમજો કે આપનો ફોન હેક થઈ ચૂક્યો છે. અને આપનો ફોન જો હેક થઈ જશે તો પણ મૂંઝાવાની જરૂર નથી. એક બીજો કોડ નીચે આપું છું, જેને નાખીને આપ હેકિંગને દૂર કરી શકો છો. તો એ કોડ છે #002#. આ કોડ આપણા ફોનની અંદર આપ ડાયલ કરશો એટલે આપનો ફોનની અંદર એક મેસેજ આવશે કે કોલ ફોરવર્ડિંગ ઇરેજ શ્યોર સક્સેસફુલી. જો આપનો ફોન કદાચ હેક થયેલો હોય છે તો એ હેકિંગમાંથી દૂર થઈ જશે. આ માહિતી કેવી લાગી મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો મિત્રો, જેથી કરીને બીજા લોકોને પણ આ સેવાનો લાભ મળી શકે. આ એક સેવાનું કાર્ય છે. વિડીયો શેર કરીને બીજા લોકોને પણ જણાવો, જેથી કરીને એમના આવા ફ્રોડથી બચી શકે.